બોર્ડના કાર્યપાલક ઇજનેર રાઠોડની એપ્રેન્ટિસ તરીકે ભરતી પ્રક્રિયા સખત ગેરહાજર, એક પણ વિઝિટ પણ કરવામાં આવી નથી. વઘઈ ઇલેક્ટ્રિક બોર્ડના કાર્યપાલક ઇજનેર રાઠોડને હું એ સમજું છે કે 1-2 મહિના રિટાયરમેન્ટના બાકી છે તો અન્ય બિલોની ટકાવારીની ભેટ ભરીને નિવૃત્તિ લેવાની તજવીજમાં હોય તેમ લાગે છે કે કેમ. જાણવા મળેલી વિગત અનુસાર મુજબ અને બિલોમાં ટકાવારી ખાતો છે છતાં પેટનું પાણી હલતું નથી એવો વઘઈ ઇલેક્ટ્રિક બોર્ડના કાર્યપાલક ઇજનેર રાઠોડ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકેની ભરતી માટે પ્રથમ પોલ ટેસ્ટિંગની પરીક્ષા ફિઝિકલી તરીકે લેવામાં આવી છે, જેમાં મુખ્ય વડા તરીકે ગણાતા રાઠોડની ગેરહાજરી કેમ. ડાંગ જિલ્લાના મુખ્ય વડા તરીકે ગણાતા એવા અધિકારી રાઠોડની એપ્રેન્ટિસ લાઇનમેન ભરતી પ્રક્રિયા એક પણ વિઝિટ મારી નથી કે હાજરી આપવામાં આનાકાની કેમ. શું પોલ ટેસ્ટિંગમાં કોઈને કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો જવાબદાર કોણ? જો તસવીર નજરે પડે છે, બહેનોનો પગ લપતા અધર લટકી જતાની તસવીર દેખાઈ આવે છે. વઘઈ ખાતે વસવાટ કરે છે છતાં પોતાના ઘર આંગણે પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી એવા મુખ્ય કાર્યપાલક ઇજનેર રાઠોડની બેદરકારીના કારણે પોતાની ઓફિસ વાલી હોય તેમ લાગે છે. જે એપ્રેન્ટિસ લટકતા હોય તો લટકવા દો એવું માની મુખ્ય અધિકારી પોતાની ઓફિસને વાલી હોય તેવું લાગી રહ્યું છે. પોલ નંબર 2 પર બેસેલા અધિકારી પોતાની વ્યક્તિગતની પીડી સમજી કોઈ પણ માહિતી આપવા પણ રાજી નથી. અનાવલ જે બીના અધિકારી આહવા ખાતે બેસતો અધિકારીની તસવીર નજરે પડે છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.